નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. ચૂંટણીની તૈયારીઓ થાય અને રાજકીય પાટીદારોને યાદ ના આવે એવું તો કેવી રીતે બની શકે? વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી ખોડલધામના નરેશ પટેલના નામનો મતપૂરો ચંચેડાયો છે. થોડા સમય પહેલા જ નરેશ પટેલે રાજકારણમાં આવવાનો ઇશારો કરીને રાજકીય પાર્ટીઓને સક્રિય કરી દીધી હતી. ત્યારે હવે ફરીથી નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ વધી છે. એક તરફ કોંગ્રેસ હાર્દિક પટેલની મદદથી નરેશ પટેલને લાવવાના પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં કોંગ્રેસની શિબિરમાં હાર્દિક પટેલનો જ કોંગ્રેસ અગ્રણીઓએ બોયકોટ કરતા કોંગ્રેસનું જૂથવાદ સામે આવ્યો છે. ત્યારે બિગ ડિબેટમાં આજ મુદ્દે ચર્ચા કરીશું. રાજકારણની રેસ કોના નરેશ? આજ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. કિશનસિંહ સોલંકી જોડાયા છે, ભાજપના નેતા છે. મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા અમારી સાથે જોડાયા છે. રાકેશભાઈ હેરપરા આપમાંથી જોડાયા છે, તેઓ અમારી સાથે. જયેશભાઈ શાહ છે, રાજકીય વિશ્લેષક છે. સૌથી પહેલા કિશનસિંહ, આપની પાસે એ માટે આવી રહ્યો છું કારણ કે કોંગ્રેસ અને આપ તો કહી રહ્યું છે કે તેઓ સાથે જોડાવાના છે. ભાજપ ચૂપ કેમ છે? અંદર ખાને ભાજપને ખબર છે કે નરેશ પટેલ કોની સાથે જોડાવાના છે, બોલવાની જરૂર નથી. સિદ્ધાર્થ, ગુડ ઇવનિંગ. નરેશ હંમેશા પ્રજાના હોવા જોઈએ એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને ત્યારે જ કહેવાય નરેશ જ્યારે પ્રજાના હોય. ખોડલધામના અગ્રણી અને સેવાનું પ્રતીક એવા નરેશભાઈ હંમેશા સક્રિય રહ્યા છે સમાજ જીવનમાં. આદરણીય વ્યક્તિ છે. એ જે પણ નિર્ણય લે, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા કહેતા આવ્યા છીએ કે સત્તા એ સેવાનું માધ્યમ છે. એટલે નરેશભાઈને પણ જો લાગતું હોય કે સત્તાના માધ્યમથી વધારે સેવા થઈ શકશે, સર્વ સમાજની સેવા થઈ શકશે, તો રચનાત્મક રાજનીતિમાં હંમેશા સૌનું સ્વાગત હોય છે. ગુજરાતી તરીકે નરેશભાઈ હંમેશા ગુજરાતનું હિત ઈચ્છે એ પણ સ્વાભાવિક છે. એટલે ગુજરાતની રાજનીતિમાં અને રાષ્ટ્રની રાજનીતિમાં નરેશભાઈ જેવા સાચા સમાજસેવક, જેમનો પડ્યો બોલ ઝીલવા માટે એમના સમાજના લોકો તૈયાર હોય છે, એ સામાજિક રીતે હંમેશા સક્રિય રહ્યા છે, સમાજની વિવિધ સેવાઓ કરી છે. અને એ જ નરેશભાઈ જો રાજનીતિમાં આવતા હોય અને રાજનીતિ દ્વારા ગુજરાતની સેવા થઈ શકતી હોય, રાષ્ટ્રની સેવા થઈ શકતી હોય, તો નરેશભાઈ કોઈ પણ નિર્ણય લેવામાં કંઈ ખોટું નથી. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી લાગણી ચોક્કસપણે એવી રહેશે કે નરેશભાઈ પ્રજાના રહે. ઠીક છે મુકેશભાઈ, આપની પાસેથી એ જાણવું હતું કારણ કે અનેક પ્રયાસ થઈ રહ્યા છે. ખુલ્લો પત્ર લખ્યો છે આપના કાર્યકારી અધ્યક્ષ નરેશભાઈ પટેલને લાવવા માટે. ખુદ મનહરભાઈ પટેલ, આપના જ એક સમયના ભાવનગરથી લોકસભાના ઉમેદવાર તરીકે તેઓ કહી રહ્યા છે કે હવે બધું બહુ થઈ ગયું, હવે તારીખ જાહેર કરો. અંદરને અંદરનો એ ડખો છે. નરેશભાઈ કઈ રીતે વિશ્વાસ કરીને આવશે? એટલે સૌ પ્રથમ આપને અભિનંદન. અને તમે જે વાત કરી મનહરભાઈની કે અમારા પ્રદેશના મોવડીઓની, તો કોઈ પણ ગુજરાતનો કે ભારત દેશનો સ્વચ્છ નાગરિક હોય, સામાજિક આગેવાન હોય, તો એને પોતાના પક્ષમાં સમાવવો અને પોતાના પક્ષમાં પ્રજા માટે સારું કામ કરી શકે, તો એ પ્રયાસ કરવો એ કંઈ મારી દ્રષ્ટિએ ગુનો નથી. બરાબર. અને નરેશભાઈ એક સ્વચ્છ છબી ધરાવતા સારા સામાજિક આગેવાન છે અને એમને કદાચ કોંગ્રેસની વિચારધારા અને વિચારધારા સાથે એમને એમ થયું હોય કે આવનારી ચૂંટણીઓમાં, અત્યારે લગભગ છેલ્લા 27 વર્ષથી બીજેપીની સરકાર છે અને જે કંઈ તકલીફો પડી રહી છે, હું કહું છું કે 27 વર્ષ થયા એટલે કંઈ કામ નથી થયા એવું મારું કહેવું નથી. એનું કારણ છે કે 27 વર્ષમાં સરકાર એમની બની છે, સામે વિરોધ પક્ષમાં પણ અમને એવી જ સીટો મળી છે કે મજબૂતાઈથી વિરોધ કરી શકીએ. એટલે એ બંને વચ્ચે ક્યાંય પ્રોબ્લેમ નથી. પણ કે વિરોધ બી કરીએ છીએ, કામ થયા, પણ 27 વર્ષ સરકાર હોય તો એમને કામ કરવા પડે. પણ કોંગ્રેસની હોત તો એમણે પણ આ જ કામ કર્યા હોત. એટલે પણ છતાં જ્યાં કોરોના કાળ ગયો, કે મોંઘવારી હોય, કે બેરોજગારી હોય, એવા અનેક મુદ્દાઓ અત્યારે ગુજરાતમાં છે, એને ધ્યાનમાં રાખી અને કદાચ નરેશભાઈ પટેલની એવા અનેક લોકો જો કોંગ્રેસમાં જોડાય અને એ વિચારધારા સાથે આગળ વધી અને ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કંઈક કયા પક્ષનું જોડાણ કરે. પણ મુકેશભાઈ, નરેશભાઈને આપની પાર્ટીમાં આવવું હોય, કયા કારણોસર આવે? તેઓ જોઈ રહ્યા છે કે 5 રાજ્યોની વિધાનસભા હારી ગયા છો. કોંગ્રેસ સ્થાનિક લેવલ પર એટલું અંદરને અંદર જૂથવાદમાં છે. અત્યારના જે હેડલાઇન ચાલી હાર્દિક પટેલને લઈને, આપના જ લોકો તેનાથી નારાજ ચાલી રહ્યા છે. નરેશભાઈ આવશે કાલે અને તેમની સાથે આવી નારાજગી નથી, તેનો વિશ્વાસ કોણ આપશે? આમાં શું છે, આપની હેડલાઇન છે કે નારાજગી છે, પણ હું એવું કંઈ માનતો નથી કે એવું કંઈ હોય. ધારો કે હું કોઈ મારા કોઈ કાર્યક્રમની અંદર હું સ્પીચ આપતો હોય અને યુવક કોંગ્રેસના કે NSUIના કોઈ દીકરાઓને કંઈક જવાનું થયું હોય તો 2-5 લોકો ગયા હોય બહાર, તો એનો મતલબ એવો નથી કે એનો બહિષ્કાર કર્યો. પણ આજની પેલું કેવું છે કે જેને અત્યારે આ 4 રાજ્યોમાં કે 5 રાજ્યોમાં સરકાર ના આવી, ભલે સીટો આવી છે પણ સરકાર ના આવી, એટલે એમ કે કોંગ્રેસનું
આવી જ વાત કરવી એક વસ્તુ ખોટી ના છે. સીટો પણ ખરેખર એટલે નથી આવી. એવી 690 વિધાનસભા સીટ, એના 10% કરો 69 સીટ થાય. આપના ફળે 98% સીટો પર deposit હોવી. આપના તો 54 સીટ જ આવી છે. એટલે ભરોસો કરવો કઈ રીતે મુકેશભાઈ? એ સૌથી મોટો સવાલ નહીં થાય? જો આપણે એક તો સૌ પ્રથમ ગુજરાતની ડિબેટ આજે કરી રહ્યા છીએ ને ગુજરાતમાં મજબૂત ગુજરાતની જ વાત છે. ના, પરંતુ રાષ્ટ્રની- નહીં, હું હું ગુજરાતની રાષ્ટ્રની જ વાત વાત કરું છું. પણ પરંતુ મારી કોઈ વાત એ વ્યક્તિ આવતું હોય તો વિશ્વાસ તો રાખવો પડશે ને કે હા, આ પાર્ટી એવી છે કે મજબૂત થઈને આવી રહી છે, અથવા તેની સાથે જઈશ તો હું ડૂબી નહીં જાઉં. જો એના માટે આમાં શું છે કે બીજેપી 2 સીટ ઉપર હતું અને એનાથી અહીં સુધી પહોંચ્યું. તો બીજેપીમાં લોકો વિશ્વાસ મૂકતા ગયા ને આગળ વધતા ગયા ને. અને કોંગ્રેસ તો આટલી જૂની પાર્ટી છે, ઉતાર ચઢાવ દરેકના જીવનમાં આવતા હોય, એટલે એનો મતલબ એવો નથી કે વિશ્વાસ કઈ રીતે મૂકવો. વિચારધારા જે છે પાર્ટીની એની સાથે વળગીને કેવી રીતે પક્ષને મદદ કરવી, પ્રજાની કેવી રીતે સેવા કરવી અને પ્રજાકીય કામો કેવી રીતે કરવા, ને આવો કોરોના કાળ જેવા અનેક આપણી પાસે જયેશભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે એક્સપર્ટ તરીકે. જયેશભાઈ, આપણી પાસે જાણવું છે કે કારણ કે મુકેશભાઈ એમના પક્ષની વાત કરશે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ એક સામાન્ય વ્યક્તિ અથવા તો જ્યારે નરેશભાઈ પટેલ જેવા કોઈ વ્યક્તિ આવતા હોય તે આ બધી વાતો ચેક નહીં કરે, ક્રોસ વેરીફાઈ નહીં કરે કે હું મારું રાજકીય કરિયર શરૂ કરવા જઈ રહ્યો છું, ત્યારે જયેશભાઈ વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓ આવે ને ત્યારે જ નરેશભાઈ કોના, ખોડલધામના નરેશ કોણ, ખોડલધામના નરેશ કોની પાસે, એવી વાત આવતી હોય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ, આપણે એમ માનીએ કે પાટીદાર જે છે પછી એ લેવા હોય કે કડવા હોય, પાટીદાર માત્ર એક જ પક્ષને વફાદાર રહે છે એવું નથી. 2017ની વિધાનસભાની ચૂંટણી જોઈ, પાટીદાર અનામત આંદોલનની એક હાઈટ ઉપર એ ચૂંટણી યોજાઈ હતી અને એનો કોંગ્રેસને ફાયદો પણ થયો હતો. પરંતુ તે વખતે પણ 58% પાટીદારો ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા. એટલે પાટીદારો આજની તારીખે કોંગ્રેસ પાસે જશે કે આમ આદમી પાર્ટી પાસે જશે એવું કહેવું કે એવી ગણતરી મૂકવી એ કવેળાની છે. અને હું તો એવું પૂછું કે કવેળાની એવું નહીં, એ પાટીદાર ભારતીય જનતા પાર્ટીને વફાદાર નહીં રહે કે કોંગ્રેસને વફાદાર નહીં રહે કે આમ આદમી પાર્ટીને વફાદાર નહીં રહે, એવું બનવાનું નથી. પાટીદાર એ બહુ શાણી કોમ છે, બહુ હોશિયાર કોમ છે, ધંધાદારી કોમ છે, ખેતીમાંથી ઊંચા આવ્યા છે અને આજે ગુજરાતના ઉદ્યોગોમાં અને ધંધા રોજગારમાં દબદબો ધરાવે છે. એમને ખબર છે કે ક્યારે કોની પાસે કેવી રીતે રહેવું. એટલે આ જે આખી જે પડોજણ છે ને કે નરેશભાઈ કોના, તો નરેશભાઈ આમ આદમી પાર્ટી પાસે જાય કે નરેશભાઈ કોંગ્રેસ પાસે જાય, એમાં બહુ ફરક પડતો નથી. કોંગ્રેસ પાસે તો આટલા ગ્રુપ છે તો બીજું એક ગ્રુપ વધારે થશે. આમ જોવા જાવ તો કોંગ્રેસ ગ્રુપિઝમ સિવાય, ગુજરાત કોંગ્રેસમાં ગ્રુપિઝમ સિવાય કશું જ નથી. આટલી બધી પછડાટ ખાધા પછી 2017માં ગુજરાતની જનતાએ એમને એક એવો સંદેશો આપ્યો કે જો તમે એક થાવ, તમે સારા મુદ્દા લઈને આવો, તમારી નીતિ, નિયત અને નેતૃત્વ સુધારો, તો ગુજરાતની જનતા હજી પણ તમારી પાસે છે. એવો એક સંદેશો. કારણ કે જ્યારે ભાજપ 2017ની અંદર 99 સીટમાં આવી જતી હોય ને આપની પાસે 83 સીટ આવી જતી હોય અને તમે તેને જો સાચવી ન શકો તો એ પણ એક સવાલ હતો, તેને લઈને પણ આગળ વાત કરીશું જે રીતે જયેશભાઈ આપ કહી રહ્યા છો. રાકેશભાઈ, આજે ગોપાલભાઈ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે કે આમ આદમી પાર્ટી જ એકમાત્ર એવી પાર્ટી છે ગુજરાતમાં કે જે વિચારધારા નરેશભાઈ સાથેની છે. કઈ રીતની આ વિચારધારા છે નરેશભાઈની કે જે આમ આદમી પાર્ટી સાથે સેટ થાય છે, તે આપ જો સમજાવી શકો. બિલકુલ સિદ્ધાર્થભાઈ, સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ 18 ગુજરાતીનો. પહેલી વસ્તુ તો એ છે કે નરેશભાઈનું જે આજ સુધીનું જે સમાજમાં જે કાર્ય રહ્યું છે એ આર્થિક રીતે અક્ષમ બાળકો હોય એના શિક્ષણ માટે હોય તોય ભલે, એમને તમામ પ્રકારની સુવિધાઓ આપવી હોય તોય ભલે, અને સમાજમાં અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યોમાં એમની જે ભૂમિકા રહી છે હોય તોય ભલે. તો આ જે સેવાકીય પ્રવૃત્તિઓ એની રહી છે એને જોઈને એવું લાગે કે એ સેવાકીય પ્રવૃત્તિઓને જો એને રાજકીય પ્લેટફોર્મ આપવું હોય તો એના માટે આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ પાર્ટી છે. કારણ કે આમ આદમી પાર્ટી એ જ વિચારધારાને, એ જ સેવાની પ્રવૃત્તિની વિચારધારા સાથે જોડાયેલી છે. રાજકીય રીતે વાત કરીએ તો ભાજપમાં જવાનો તો કોઈ સવાલ જ નથી, કારણ કે અત્યારે ગુજરાતમાં વર્તમાન જેટલી સમસ્યાઓ છે અને જે પણ સામાજિક સંસ્થાઓએ, જે સરકારના કામ છે આજે સામાજિક સંસ્થાઓએ કરવા પડે છે. સરકારનું કામ છે શિક્ષણ આપવાનું, એ નથી આપતી એટલે સમાજની અલગ અલગ વ્યવસ્થાઓએ શિક્ષણ આપવું પડે છે. સરકારનું કામ છે કે સ્વાસ્થ્ય સુવિધાઓ આપવી પડે, એ નથી આપતું એટલે સમાજની અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ સુવિધાઓ ઊભી કરવી પડે છે. એટલે ભાજપમાં તો જવાનો કોઈ પ્રશ્ન નથી, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જો પસંદ કરતા હોય તો મારી નરેશભાઈને આપના માધ્યમથી વિનંતી એ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી જોઈ લઈએ તો એ વખતે જેટલી નારાજગી જોઈ શકાય
પ્રજામાં અલગ અલગ પ્રકારના આંદોલનો હોય તો ભલે યુવાનોમાં, ખેડૂતોમાં જબરદસ્ત આંદોલનો હતા અને જબરદસ્ત પ્રજાની અંદર એક એન્ટી ઇન્કમ્બન્સી, એક વિરોધ હતો. એ વિરોધને પણ કોંગ્રેસ છે એ મતમાં પરિવર્તિત નહીં કરી શકી. હું તો એવું માનું છું કે જ્યારથી એમ ગણીએ કે ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યાર સુધીમાં 2017માં જેવું વાતાવરણ કોંગ્રેસ માટે હતું એવું ક્યારેય હકારાત્મક વાતાવરણ નહોતું. એ હકારાત્મક વાતાવરણને પણ કોંગ્રેસ મતમાં પરિવર્તિત નહીં કરી શકી. તો પછી 2022માં તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ શું આશા રાખશે કિશનસિંહ? જે રીતે રાકેશભાઈ કહી રહ્યા છે તેમનું ખુદ કેવું છે કે 2017માં જે હકારાત્મક વલણ હતું તેવું અત્યારે જોવા પણ નથી મળી રહ્યું. કિશનસિંહ, મારે રાકેશભાઈની વાતનો એટલા માટે જવાબ નથી આવતો કે એ લોકોને હજી જુમ્મે 2 દિવસ થયા છે ગુજરાતમાં એમના નામે રેકોર્ડ છે ડિપોઝિટ ખોવાનો, અને કઈ વિચારધારાની વાત કરે છે? આ તો નરેશભાઈને તમે શરમમાં નાખવાની વાત કરો છો. અપમાન છે નરેશભાઈનું. તમે કહો કે અમારી વિચારધારા છે. ખાલિસ્તાની વિચારધારા ધરાવે છે નરેશભાઈ? નરેશભાઈ કાશ્મીરી વિચારધારા ધરાવે છે? ટુકડે ટુકડે ગેંગની વિચારધારા ધરાવે છે? તમે નરેશભાઈનું ને અમારા ગુજરાતી બિઝનેસમેનનું તમે અમારા નરેશભાઈનું તમે અપમાન કરી રહ્યા છો આવું કહીને. તમારી વિચારધારા વોટ યુ મીન? તમારી વિચારધારા ખાલિસ્તાની વિચારધારા છે. તમે અમારી વાત કરશો જ નહીં. તમે તમારા ઉપર રહો. અને કયા કોંગ્રેસની વિચારધારાની વાત કરતા? જે વિચારધારા હંમેશા ટેમ્પલ ટુરિઝમ કરે, ગુજરાતમાં આવે એટલે મધ્યપ્રદેશમાં અથવા હિન્દી બેલ્ટમાં જાય ત્યારે ઉત્તરાખંડમાં એ લોકો મુસ્લિમ યુનિવર્સિટી સ્થાપવાની વાત કરે. આ તમારા લોકોની વિચારધારા છે. શરમ કરો તમે. નરેશભાઈ જેવા ગુજરાતના અમારા અગ્રણીનું અપમાન કરવાનું બંધ કરો. તમે એમ કહો છો કે અમારી વિચારધારા ધરાવે છે. કઈ વિચારધારા? સેવાની વિચારધારા ધરાવે છે, અને સેવાની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. મારે એ ડિબેટ નહોતી કરવી, પણ તમે અમારી ઉપર આક્ષેપ લઈ આવે એટલે મારે રાકેશભાઈ તમને કહેવું પડે છે. રહી વાત ભારતીય જનતા પાર્ટીની, અમે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા હંમેશા કહે છે કે સેવા માટે સત્તા માધ્યમ હોવું જરૂરી છે જો તમે રાષ્ટ્ર અને રાજ્યની સેવા કરવા માંગતા હો. નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીથી પરિચિત છે. ભારતીય જનતા પાર્ટીના દેવદુલભ કાર્યકર્તાઓથી પરિચિત છે. અમારું સમગ્ર નેતૃત્વ ક્યારેય પણ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરતું હોય તો અચૂક નરેશભાઈની મુલાકાત લે છે. એટલે નરેશભાઈ જ્યાં પણ જાય, આ લોકશાહી છે, આપણે આઝાદ ભારતના આઝાદ નાગરિકો છીએ, એમની વિચારધારા જ્યાં પણ શૂટ થતી હોય ત્યાં નરેશભાઈ જાય. પણ નરેશભાઈમાં અમારે એ નરેશને જોવા છે જે નરેશ પ્રજાના હોય, અને આઈ હોપ કે નરેશ ગુજરાતની પ્રજાના, ભારતની પ્રજાના બની રહે. ઠીક છે મુકેશભાઈ, એ નરેશ જો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં જશે તો એ નરેશ નહીં બની શકે કે જે એની વાત કિશનસિંહ કરી રહ્યા છે? મુકેશભાઈ, હવે કિશનસિંહની જે વાત છે એ એવી છે કે પ્રજાની સેવા માત્ર ભાજપ અને એના કાર્યકર્તા જ કરે છે એવી એમની કે જે તમે મીડિયાએ આખી ગુજરાતની પ્રજાએ જોયું છે કોણ પ્રજાની સેવા કરે છે. કે આજે પ્રધાનમંત્રી શ્રી જે બોલ્યા એ વાયદા પૂરા નથી થયા, અને એ કાયમ એવી રીતે પ્રજામાં મળવા આવે જે રીતે રોડ શો કર્યો ત્યાં શું પબ્લિક એમને કોઈ વાત કરી શકે કે અમારે આ તકલીફ છે, પેલું 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો મારી બહેનો, તમારો ભાઈ આવીને ઊભો રહેશે અને આ ભાણિયાના પેપર રોજ ગુજરાતમાં ફૂટે છે? કઈ રીતે પ્રધાનમંત્રીને તમે કહી શકો? એમની સામે 2 લાખ માણસ હોય, 2 લાખમાંથી એક આંગળી તો ઊંચી કરી બતાવે કે નરેન્દ્રભાઈ મારા એક સવાલ કરવો છે. એટલે આવી ખોટી વાત કરો એ પ્રજાની સેવા કહેવાય? અને તમે વિચારધારામાં એમ કહો કોંગ્રેસની વિચારધારામાં સેવા નથી, અમે નરેશભાઈ જાણે છે તો નરેશભાઈ જ નક્કી કરશે, કારણ કે નરેશભાઈ સ્વચ્છ છબીના માણસ છે, સમાજના સેવક છે, અને આટલા વર્ષથી એમણે ગુજરાતને બહુ નજીકથી જોયેલું છે. એટલે એ નક્કી કરશે. એમાં તમારી એક વાત સાથે કિશનસિંહ જોડે સંમત છું કે નરેશભાઈ એમની વિચારધારા જાતે નક્કી કરશે, એ બહુ સારી વાત. ઠીક છે, અને એને મુદ્દા પર આગળ ચર્ચા કરીશું. જયેશભાઈ અને રાકેશભાઈ આપની પાસે પણ આવી શાળા વિરામ માટે રોકાઈ રહ્યો છું. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. જયેશભાઈ આપની પાસે આવવા ઈચ્છી રહ્યો હતો, પરંતુ જે રીતે કિશનસિંહે પ્રતિક્રિયા આપી છે, રાકેશભાઈ પણ કંઈ કહેવા માંગી રહ્યા છે. રાકેશભાઈ, જી, મારે કિશનસિંહને પૂછવું છે. વારંવાર મુદ્દાને ડાયવર્ટ કરવાની કોશિશ કરે છે. માત્ર એક વાક્યમાં મને જવાબ આપશો કે હમણાં જે નરેશભાઈ વિશે પેલા હાથીદાંતની જેમ રૂપકડા વિશેષણો વાપરતા હતા, ખાલી આજે ન્યૂઝ 18 ના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવો કે ભાજપ સિવાયની કોઈ પણ પાર્ટીમાં નરેશભાઈ જશે તો નરેશભાઈ વિશે ગમે તેવું નિવેદન નહીં આપો, આની આ વાણી કાયમ રાખશો, એવી જવાબદારી પૂર્વક જણાવો. હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું ને ભારતીય જનતા પાર્ટીની વાત કરીશ. અને નરેશભાઈ અમારા સામાજિક અગ્રણી છે, ગુજરાતનું ગૌરવ છે. નરેશભાઈ માટે ક્યારેય કોઈ શબ્દ પ્રયોગ ખોટો ના હોઈ શકે, એ તમે તમારી વિચારધારા સાથે જોડી શકો. નરેશભાઈ વૈશ્વિક છે અને તમામ લોકોને સાથે લઈને ચાલે છે. એટલે વિચારધારાની જ્યાં સુધી વાત હોય, આ દેશમાં ઘણી બધી વિચારધારાઓ છે અને અમે તમામ વિચારધારાઓનું સન્માન કરનાર લોકો છીએ. વિચારધારાને નફરત કરનાર, વિચારધારાને દગાવનાર અમે નરેશભાઈ કોઈ પણ પાર્ટીમાં જોડાય અમે એનું એટલું જ સન્માન કરીશું, એટલું બોલી દો. તમે સમજતા જ નથી વાત. મેં તમને જયારે કીધું કે અમે સન્માન કરીએ છીએ, ટુકડે ટુકડે ગેંગને સન્માન કર્યું. આ દેશના
તમામ લોકો જે આ દેશના વિરોધીઓ છે એમને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે કોર્ટો એમને સજા કરે. તમે આનાથી વધારે તમે આટલું બોલી દો. તમામ વિચારધારાઓનું અમે સન્માન કરીએ છીએ, પણ રાષ્ટ્ર વિરોધી વિચારધારાને ખત્મ કરવામાં પણ અમે એટલા જ સખત છીએ. એટલે બીજી વાતો, તમારા પ્રશ્નના મારે જવાબ નથી આપવાના, મારે સિદ્ધાર્થના પ્રશ્નોના જવાબ આપવાના છે. પણ તમારું એક્ટિવિઝમ જે તમે ગુજરાતમાં ચાલુ કર્યું છે, તમે ગુજરાતમાં તમારું જે નેગેટિવ એક્ટિવિઝમ ચાલુ કર્યું છે, તમે ગુજરાતની પ્રજાને ખાતરી આપો કે અહીંયા ખાલિસ્તાનવાદ નહીં ચાલે, અહીંયા ટુકડે ગેંગ નહીં ચાલે, અહીંયા તાહિર હુસૈન તમે પેદા નહીં કરો, તમે ઓક્સિજન નહીં અટકાવો, તમે મૌલવીઓને અહીંયા પેન્શનની યોજના ચાલુ નહીં કરો, તમે આ સ્પષ્ટતા ગુજરાતની પ્રજા આગળ કરો. ન્યૂઝ 18 જેવું માધ્યમ તમને મળ્યું છે. તમે ગુજરાતની પ્રજાએ જાણવા માંગે છે કે તમે અહીંયા કોરોના કાળમાં પણ લઘુમતી સમુદાયના કોઈ ડોક્ટરોને મૃત્યુ થાય તો બાકીના સમુદાય કરતા વધારે એમને તમે સહાય નહીં આપો, તમે મૌલવીઓના પેન્શન નહીં આપો, તમે તાહિર હુસૈનો પેદા નહીં કરો, તમે ટુકડે ગેંગના સપોર્ટમાં ઉભા નહીં રહો, તમે ખેડૂતોને ગુમરાહ નહીં કરો, તમે ગુજરાત વિરોધી વાત નહીં કરો. આ ગુજરાતની પ્રજાને ન્યૂઝ 18 ના માધ્યમથી બોલો. તમે બોલો. ઠીક છે જયેશભાઈ, આ મુદ્દો રહેશે ચર્ચાનો અને હંમેશા આગળ પણ જોવા મળશે, કારણ કે હવે ત્રિપાંખીયો જંગ પણ છે. પરંતુ નરેશભાઈ કેટલા મહત્વના થઈ જાય છે કોઈ પણ પાર્ટી માટે? એક ક્વિક રિએક્શન પછી મારે બ્રેક પર પણ જવું છે. કોઈ પણ પાર્ટી ઈચ્છી રહી છે કે નરેશભાઈ તેમની સાથે આવે. કેટલું મોટું પરિબળ છે જેના કારણે તમામ પાર્ટી ઈચ્છી રહી છે જયેશભાઈ? જેટલો મોટો હાવ બનાવવામાં આવ્યો છે ને એટલો મોટો હાવ નથી. નરેશભાઈ લેઉવા પાટીદારના અગ્રણી નેતા છે. સમાજ સેવા માટે એ બહુ વિખ્યાત છે અને સમાજ સેવા અને સમાજ સેવક તરીકે એમની સેવાઓને હંમેશા બિરદાવવી જોઈએ અને બિરદાવવા લાયક છે. એનો અર્થ એવો નહીં કે બધી જ પાર્ટીઓ એને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. લેઉવા પાટીદાર કેટલા ટકા છે, કેટલી બેઠકો પર લેઉવા પાટીદારો અગ્રણી છે, અને લેઉવા પાટીદારો બધા જ, એટલે નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં જાય કે નરેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જાય કે નરેશભાઈ પટેલ ભાજપમાં જાય, તો શું એ તમામ લેઉવા પાટીદારો ભાજપ તરફ કે તમામ લેવા પાટીદારો આમ આદમી પાર્ટી તરફ કે તમામ લેવા પાટીદારો કોંગ્રેસ તરફ જશે? શું એવી બાહેધરી નરેશભાઈ આપી શકશે? કોઈ પણ નહીં આપી શકે. કારણ કે ગુજરાતનો મતદાર બહુ શાણો છે, બહુ પીઢ છે, બહુ સમજુ છે. પછી એ પાટીદાર હોય, વાણિયા હોય, દલિત હોય, આદિવાસી હોય, ઓબીસી હોય, ગમે તે હોય. હવે ગુજરાતનો મતદાર કોઈનાથી ભોળવાય એવો નથી. એટલે એક નેતાને લઈને એના ઉપર આટલું બધી ચર્ચાઓ થવી જ અસ્થાને છે. નરેશભાઈને આટલું બધું મહત્વ અપાય એ સમાજ સેવક તરીકે અપાય. કયા પક્ષમાં જશે ને ક્યારે જશે ને શું કરશે એના માટે હું તો આટલું મહત્વ અપાય એવા માનતો નથી. પણ જયેશભાઈ, તકલીફ એ છે કે તમામ પાર્ટીઓ તો લાલ જાજમ પાથરવા તૈયાર છે. કદાચ તેઓ અન્ય એક મતથી ચાલતા હોય તેવું પણ બની શકે. આ મુદ્દે ચર્ચા પણ આગળ યથાવત રાખીશું, કારણ કે સૌથી વધારે મહત્વની વાત જે જયેશભાઈ કરી છે, શું સામાન્ય જનતા જયેશભાઈ સાથે એ મત સાથે સહમત છે કે પછી જે રીતે પાર્ટીઓ આગળ વધી રહી છે તેને જોવા મળી રહ્યું છે? હાલ એક વિરામ માટે રોકાઈશું. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો સૌથી મહત્વનો મુદ્દો છે કે શું કોઈ એક વ્યક્તિથી પાર્ટી એ રીતે મજબૂત થઈ શકે એમ છે? અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસ જે રીતનું પ્રયાસ કરી રહ્યું છે મુકેશભાઈ, ખુદ કોંગ્રેસે પહેલા મનોમંથન કરવાની જરૂર છે કે જે નેતાઓ છે તેઓને સમજાવી દે, નારાજગી ના આવે, પછી કદાચ નરેશભાઈને જોડવાની વાત આવે તો? મુકેશભાઈ હાજી, એટલે તમે જે વાત કરી બહુ સાચી ને સારી કરી, એનો હું જવાબ આપું કે તમે કહો અમારે મનોમંથન કરવાની જરૂર છે. આના પહેલાંની ડિબેટોમાં પણ હું કહી ચૂક્યો છું કે 5 રાજ્યમાં જે અમારી જે કંઈ પરિસ્થિતિ થઈ એને જનાદેશ તરીકે અમે શિરોમાન્ય ગણ્યો છે અને અમારે ચોક્કસ મનોમંથન કરવાની જરૂર છે નેશનલ લેવલે ને ગુજરાત લેવલે. એવું મેં કાન પકડીને કબૂલ કરીએ છીએ, એમાં કોઈ ના નથી. પણ તમે જે વાત કરી કે પહેલાં મનોમંથન કરો અને પછી નરેશભાઈને લો કે બીજા લો, જો મનોમંથન કરતી વખતે કદાચ 5 લાખ જણા હોય ને 5 લાખ 2 જણા થાય તો એમાં સારી વાત છે. કોઈકના સારા ખરા કોઈ પણ વિચારો હોય એ લઈ શકાય અંદર. એમાં ક્યાંક પણ રાહુલ ગાંધી એવું કહેતા હોય કે 20-25 લોકો જ રાખો, બાકી બધા જતા રહો, તો પછી નરેશભાઈ કયા વિશ્વાસ સાથે આવશે? રાહુલજીનો કહેવાનો મતલબ 20-25 લોકો નહોતા. એમણે એવું કહ્યું હતું, તમે સમજો, હું આખી છણાવટથી કહું. એમણે એમ કહ્યું કે જે લોકોને 25-25 30 વર્ષથી પાર્ટીએ એમની પાસે વિરોધમાં હોવા છતાં જે કંઈ આપવાનું હતું એ આપ્યું છે, છતાં પણ જો લોકોને જવાની ઈચ્છા હોય ત્યાં અહીંથી સારું મળતું હોય તો જાને તો જો જા રહા હે. આ એક શબ્દ હતો. અને હું છેલ્લો કોંગ્રેસમાં બધા તમારા જેટલા સમજદાર નેતાઓ હોત તો કિશનસિંહ અત્યારે હસી ના રહ્યા હોત. રાહુલજીએ કીધેલી વાત પૂરી કરું કે એમણે એવું કહ્યું હતું
કે છેલ્લા 25 જણા રહે ને તો પણ હું પાર્ટી ચલાવવા તૈયાર છું ને અમે કોંગ્રેસ ચલાવીશું એવી વાત કરી. બાકી ઠીક છે. તમે જુઓ તો અત્યારે પછી અમારું એક મહત્વની વાત મુકેશભાઈ, જયેશભાઈ કીધું કે નરેશભાઈની જે પરિસ્થિતિ છે, જે પાર્ટીઓ ખેંચી રહી છે, તેને થોડું વધારે હાવ ઉભો કરી રહી છે. આપને પણ એવું નથી લાગતું લાલ જાજમ પાથરવા સુધીની વાત આપના પ્રદેશ અધ્યક્ષ કરતા હોય ત્યારે? જી, હવે મારા નિષ્ણાત ભાઈએ કર્યું ને એ સવાલ તમે કર્યો. જો એમનો આક્રોશ સાચો એટલા માટે ગણું છું, બાકી નરેશભાઈ માટે એવું કહી જ ના શકાય, કારણ કે સ્વચ્છ છબીના ના એવું નહીં. તમે સમજો હું કેમ કહું છું એ હું હમણાં કહું તમને કે જે આપણા જયેશભાઈ શાહ છે ને એ કેમ કહે છે ખબર છે કે આ ગુજરાતના આખી સરકાર વિજયભાઈ રૂપાણીની નરેન્દ્રભાઈ હાઈકમાન્ડે બદલી નાખી અને તરત જ પાટીદાર મુખ્યમંત્રી મૂક્યા. તમે સમજો એને જયેશભાઈને શું લેવા દેવા? એને જયેશભાઈને શું લેવા દેવા? હું તમને આખી વાત નરેશભાઈ ઉપર લઈ જવા માંગુ તમે હું નરેશભાઈ ઉપર વાત લઈ જવા માંગુ છું. હવે તમે આપણે વિશ્લેષણ જ નરેશભાઈ પટેલ તમારે જો તમને મેં બોલ્યા ત્યારે તમને મેં સાંભળ્યા છે સિદ્ધાર્થભાઈ. હવે તમે કિશનસિંહને કહી શકો કે મને સાંભળી લે. અરે પણ તમારો ટર્ન આવે ત્યારે તમારે મને જે કહેવું હોય કહી દેજો. પણ ના એવું નહીં. તમે કેમ પાટીદારની વાત કરો? અરે યાર, ગુજરાતનો પાટીદાર સમજુ સમાજ છે એની વાત કેમ ના કરવી જોઈએ? આપણે કિશનથી વાત કરો છો પાટીદાર સમાજને આપણે વાત ના કરીએ એવું તમે ના કહી શકો. ના, તમે હમણાં પાટીદારની વાત, હું એવું કહું છું કે જયેશભાઈ શાહે જે વાત કરી એમનો અંદરનો જે આક્રોશ છે એની મેં વાત કરી કે વિજયભાઈ રૂપાણીને બદલી અને તમે પાટીદાર મુખ્યમંત્રી મૂક્યા 2022 ની અંદર. એ પાટીદાર સમાજનો લાભ લેવા માટે જો મને ના એટલે મને જે લાગ્યું એ વાત કરું છું. બાકી ગુજરાતની અંદર આજની જે તમારો જે મત છે જયેશભાઈ, શું એ નારાજગી કોઈ એક પક્ષ એક સમાજને હોય છે કે જે રીતે હવે મુકેશભાઈ કહી રહ્યા છે કે પાટીદાર આવો તો ફરી એક વખત અન્યાય થાય બાકીના સમાજના લોકો સાથે, તેવું તો મુકેશભાઈનું માનવું છે? માત્ર એટલી છે, મારી વાતને સમજી શક્યા નથી. મારી વાત એવી છે કે નરેશભાઈ પટેલ લેઉવા પાટીદાર છે. લેઉવા પાટીદાર સમાજના નેતા તરીકે સમાજ સેવક છે, બહુ સારી સમાજ સેવા કરે છે. એ ભારતીય જનતા પાર્ટીમાં આવે, એ કોંગ્રેસમાં જાય કે આમ આદમી પાર્ટીમાં જાય, તો શું એમની સાથે સાથે લેઉવા પાટીદાર જે મતદારો છે એ બધા જ મતદારો એક જ પક્ષ, જે પક્ષ તરફ ગયા એ જ પક્ષમાં મત આપશે? એવું શક્ય છે? 2017ની વિધાનસભાની ચૂંટણી જ્યારે પાટીદાર આંદોલન હાઈટ ઉપર હતું ત્યારે પણ 58% પાટીદારો ભાજપ પાસે રહ્યા હતા. તો શું નરેશભાઈના જવાથી બધા જ લેવા પાટીદાર આમ આદમી પાર્ટી પાસે જતા રહેશે કે બધા જ પાટીદાર બધા જ લેવા પાટીદાર ભાજપ પાસે જતા રહેશે કે બધા જ લેવા પાટીદાર કોંગ્રેસ પાસે જતા રહેશે? શક્ય છે? મારું એવું કેવું હતું વાતને. ઠીક છે કિશનસિંહ, આપ આપની વાત પૂરી કરશો પછી મુકેશભાઈ પાસે જઈએ. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત એવું બન્યું સિદ્ધાર્થ આ 5 રાજ્યોના ઇલેક્શનમાં કે એન્ટી ઇન્કમ્બન્સી નામનો શબ્દ હટાવી અમે પ્રો ઇન્કમ્બન્સી લઈ આવ્યા. અમે સુશાસનની વાત કરી, અમે વિકાસની વાત કરી, અમે રાષ્ટ્રવાદની વાત કરી, અમે ઇવન જાતિવાદથી દૂર થઈ ગયા. આખા ભારતમાં જે જાતિવાદ ને પર્ટિક્યુલર ઉત્તર પ્રદેશને જાતિવાદ પ્રદેશ કહેવાતો હતો એ જાતિવાદમાંથી બહાર નાખી અને યોગીજી અને નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જિન સરકારે એ જાતિવાદમાંથી યુપીને પણ મુક્ત કરી દીધું. પરિવારવાદ શબ્દ, જે પરિવારવાદની અમે વાત કરતા હતા કે જે પ્રમુખ બને એનો જ દીકરો પ્રમુખ બને, એની જ દીકરી પ્રમુખ બને, ફરી પાછો એનો દીકરો પ્રમુખ બને, ફરી પાછી એની દીકરી પ્રમુખ, એ પરિવારવાદની વાત કરતા હતા. એ પરિવારવાદની વ્યાખ્યાને ઉત્તર પ્રદેશની અને બાકીના દેશના રાજ્યોની જનતા એ પરિવારવાદની વ્યાખ્યાને પણ સમજી ગઈ. એટલે જે પણ જાતિગત પરિમાણો હતા, તૃષ્ટિગત પરિમાણો હતા, ધર્મને લઈને પરિમાણો હતા, આ તમામમાંથી ભારતીય પ્રજાને, ભારતીય મતદારને, ભારતીય સમૂહને બહાર લાવી અને રાષ્ટ્રહિત, રાજ્યહિત સર્વોપરી માની અને પોતાનું યોગદાન જે પણ ક્ષેત્રના, જેમાં નરેશભાઈ પણ આવી જાય છે, કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ વ્યક્તિઓ જેમણે રાજ્યની અને રાષ્ટ્રની સેવા કરવી છે એ તમામ લોકોને રાષ્ટ્ર સેવામાં લગાવવાનું આહવાન પણ કરનારો હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. દેશને, રાજ્યોને, અમારા નેતૃત્વએ અને નેતૃત્વએ જે 18 કલાક વર્કોહોલિક પીપલ છે, સેવા યજ્ઞ માટે ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓ છે, એમાંથી પ્રેરણા લઈ અને બાકીના લોકો, તમામ ક્ષેત્રના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે અને કોઈ પણ પાર્ટીમાં જતા હોય, અનટિલ એન્ડ અનલેસ રાષ્ટ્ર વિરોધી વાત નથી, રાષ્ટ્રને ભાગલા પડાવવાની વાત નથી, જાતિવાદની ગર્તામાં ધકેલવાની વાત નથી, ધર્મની કૌમાનતામાં ધકેલવાની વાત નથી, પરિવારવાદની વાત નથી, તો સૌનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીમાં જવાબદેહી હોય છે, સામૂહિક નેતૃત્વની અમારી પરંપરા છે. જે વિષયમાં તમારી માસ્ટરી અથવા કામ કરવાની મજા આવતી હોય ને પાર્ટી આગળ જઈને તમે કહો, પાર્ટીને લાગે કે તમારી આમાં નિપુણતા છો તો તમને જવાબદેહી આપવામાં આવતી હોય છે. જવાબદેહીમાં તમારી જવાબદેહી પૂરી થઈ ગયા પછી એ જવાબદેહી આગળ નિર્વાહ બીજા લોકો કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં અમારે ત્યાં તમારી જેમ ઉપરથી ચિઠ્ઠીઓ અને સીધા નામ નથી આવતા.
ઠીક છે, આ મુદ્દાને લઈને ચર્ચામાં મુકેશભાઈ નથી કરી, મુદ્દા પર રહીએ. મારે આપની પાસે આવું તે પહેલા રાકેશભાઈ પાસે પણ જવું પડશે. રાકેશભાઈ, જે સૌથી વધારે મહત્વનું આપ માટે રહ્યું પંજાબનું પરિણામ, અને ત્યારબાદ આપે ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો. ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, આ તમામ મોટા નેતાઓ સાથે ચાલી રહ્યા છે. જો નરેશભાઈ પણ આપ સાથે આવી જશે તો પછી તેમનું સ્થાન કઈ રીતે જોવા મળશે? કારણ કે કોંગ્રેસ તો ઇન્ડિરેક્ટલી કહી રહ્યું છે કે કદાચ મુખ્યમંત્રીના ચહેરા પણ હોઈ શકે. આમ આદમી પાર્ટી તેમને કઈ રીતે જસ્ટિફાઈ કરશે? હજી બિલકુલ હજી છે, ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, બૂથ લેવલના સંગઠનનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે, સાથે સાથે પ્રચારનું ઘણું બધું કામ ચાલી રહ્યું છે. તો નરેશભાઈ આવશે તો ચોક્કસ એમનું જે કદ છે, એમનું જે યોગદાન છે એ પ્રમાણે એમને જે યોગ્ય જવાબદારી હશે એ મળશે. પણ અત્યારે એક્ઝેક્ટ કહેવું એ અઘરું કહેવાય, કારણ કે પાર્ટીમાં પણ લોકતંત્ર હોય છે અને પાર્ટીની કમિટી આખી બેસી અને આ બધી વાતો નક્કી કરતી હોય છે. સાથે સિદ્ધાર્થભાઈ, મને ખાલી એક મિનિટ વધારે આપો તો ખાલી મારે વાત કરવી છે. હમણાં જે ભાજપના મિત્ર જેના ઉપર વાત કરી રહ્યા હતા એના ઉપર, ગુજરાતમાં દારૂબંધી છે, દિલ્હીની જેમ તમે એક તો ઉંમરના ઘટાડવાની કોઈ ડિમાન્ડ કરી બેસતા, ઘરે ઘરે દારૂ પહોંચાડવાની વાત ના કરી બેસતા તમે. એટલે અહીંયા તમે જયારે ગુજરાતમાં જયારે બૂથમાં જાઓ છો, તમે કહો છો 33,000 બૂથમાં ગયા, તો આ સ્પષ્ટતા કરતા જજો કે ગુજરાત ગાંધીનું ગુજરાત છે, સરદાર પટેલનું ગુજરાત છે, અહીંયા દારૂબંધી કાયમ રહેશે. એટલે તમે ઓક્સિજન ના રોકતા, તમે અહીંયા એ પણ અહીંયા સ્પષ્ટતા કરી દેજો, જે મેં અગાઉ કીધું હતું એમ કે તમે તૃષ્ટિકરણની રાજનીતિ નહીં કરો. અહીંયા તમે ખાલિસ્તાન માટે તમારું સ્ટેન્ડ ક્લિયર કરશો. રાકેશભાઈ, એટલે આ બધી ગુજરાતની પ્રજા ચોક્કસપણે તમારી પાસે જાણવા માંગશે આ વાતો. તમે ચિકન નેટ ને સપોર્ટ કરનાર તમારા જ અરવિંદ કેજરીવાલ હતા, તમારા જ મનોજ સિસોદિયા હતા, જેમણે ચિકન નેટ ની વાત કરી હતી. એમને જામીન અપાવનાર, એમને વકીલોની સેવા પૂરા પાડનાર તમારા જ નેતાઓ હતા દિલ્હીના. તમે જે વ્યવસ્થાઓ પૂરી પાડી આ દેશના ખેડૂતોને ભ્રમિત કરવા માટે, એ તમે જ લોકો હતા અને તમારી પાર્ટીના લોકો જ હતા. એટલે રાકેશભાઈ, ગુજરાતની ખાલી મારી બે હાથ જોડીને આપને વિનંતી છે કે ગુજરાત શાંતિપ્રિય છે, ગુજરાતમાં બહેનો દીકરીઓ સલામત છે, અહીંયા તાહિર હુસેનો પેદા નથી થતા, અહીંયા તમે કાશ્મીર માટેનો આલાપનાર લોકોને અહીંયા બક્ષવામાં નથી આવતા. આ બધી વસ્તુઓ તમે ધ્યાન રાખજો જરા ગુજરાતમાં. વિદ્યા સહાયકો રડી રહ્યા છે, રાકેશભાઈ, એની ચિંતા અમને કરી લેવા દો. ઠીક છે, મુકેશભાઈ પણ કહેવા માંગી રહ્યા છે. મુકેશભાઈ, કોરોના કાળમાં લોકોને ભગાડ્યા નહોતા દિલ્હીની બહાર રજળતા નહોતા મૂકી દીધા બસ સ્ટેન્ડો. નરેશભાઈનો મુદ્દો છે, નરેશભાઈ પર રહીએ. મુકેશભાઈ કઈ કહેવા માંગી રહ્યા છે? મુકેશભાઈ, હવે પહેલા તો સિદ્ધાર્થભાઈ, હું આપને વિનંતી કરું છું કે મને સત્તાધારી પક્ષના કિશનસિંહને વિનંતી કે મને ડિસ્ટર્બ ના કરે. જી, બરાબર. સૌથી પહેલા તો એમણે જે આપના મિત્રને જવાબ આપ્યો ને દારૂબંધીનો, સાહેબ તમે મીડિયાના મિત્ર તરીકે મારી સાથે કાલે ચાલો. ગુજરાતમાં દારૂબંધી આમ આદમી પાર્ટી માટે સવાલ હતો અને વિધાનસભામાં નિયમો કર્યા. બંધ કરી દઈએ, આપણે દારૂની વાત બંધ કરી દઈએ. બરાબર, મુદ્દા પર નરેશભાઈની વાત છે. હવે મને કિશનસિંહ એવું કહ્યું હમણાં કે તમારે ત્યાંથી ચિઠ્ઠીઓ આવે ને જે ચલાવવાનું એવું ના હોય તો તમારી હાલની સરકાર શું છે એ મને કહો. કયા નિર્ણય સરકારે લઈ લીધા? અને ગુજરાતની અંદર 3 વર્ષ કે 4 વર્ષ કામ કરનારી સરકારના એકે મંત્રી કે એકે ધારાસભ્ય કોઈ કામ નતા કરે તો તમારે આખી સરકાર બદલવી પડી. એટલે અમને તમે ચિઠ્ઠીઓની, જો તમે નવા ઉત્સાહ એટલે જૂનામાં નહોતા, એટલે તમારા મંત્રીઓ જે જૂના હતા એમાં નહોતા, એ વાત બાકી થઈ ગઈ ને. ના, એવું નથી. કેવી રીતે? તો તમે જે શું વાત કરો સાહેબ, તમારા માજી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ કોરોના ના આવે એવી પ્રાર્થના કરી હતી, એવા માણસને મુખ્યમંત્રી બનાવવાને બદલે તમે એ લોકોને હાંકી કાઢ્યા. છતાં એ તમારો આંતરિક મામલો છે, અમારે કઈ જોવું નથી. પણ તમે જાતે જ એવું કહો છો નવો ઉત્સાહ, નવી વાત, એટલે શું જૂના લોકોની નહોતી? એટલે તમે 27 વર્ષથી તમારું શાસન ચાલી રહ્યું છે. મુકેશભાઈ, એક મિનિટ સિદ્ધાર્થભાઈ, મારી વાત પૂરી નથી થઈ, મને 2 મિનિટ આપો. બરાબર, નરેશભાઈ પર વાત કરો. મારી વાત ચર્ચા નરેશભાઈ ઉપર જ આવી ગઈ ફાટ દઈને. બરાબર. હવે મેં પહેલા પણ કહ્યું કે જે રીતે રૂપાણી સાહેબને સરકાર કાઢી અને તરત પાટીદાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ સરળ મુખ્યમંત્રી, સારા મુખ્યમંત્રી. અરે હું નરેશભાઈ પટેલ ઉપર આવવા માંગુ છું, કેમ રોકો છો? બરાબર, પાટીદાર
આપણે ગુજરાતી બોલો, ગુજરાતી અરે મુખ્યમંત્રી હું છે, ગુજરાતી જ ભારતીય બોલું મુખ્યમંત્રી છું. છે. અરે બાપા, તમે તરત ભારતીય જ જાતિગત વાત લઈ આવો અરે છો. ક્યાં આ જાતિ? તમારી માનસિક પણ તમારી મને એમ થાય જાતિવાદને દૂર નરેશભાઈ કરો. પટેલ આપણા ગુજરાતી સ્વચ્છ માણસ છે એની વાત કરવા માંગુ છું. તમે સાંભળવા માંગતા નથી. હું એમને સ્વચ્છ સારા કહું તો તમને ગમતું નથી. તમે કેમ સાંભળવા નથી માંગતા? હું એવું કહું છું કે સરકાર જે કામ કરી રહી છે અત્યારે એ નરેશભાઈ જોઈ રહ્યા છે. નરેશભાઈ સમાજ જોઈ રહ્યો છે અને દરેક સમાજ જોઈ રહ્યા છે. એટલે નરેશભાઈ જે કઈ નિર્ણય લેશે એ એમના મનનો વિચાર છે. પણ એની જગ્યાએ હું એમ કહું કે કોંગ્રેસે લાલ જાજમ પાથરી એવી વાત આપે કરી તો મને એમ થાય છે કે આપણા વિચારધારા સાથે, અમારી સારી વિચારધારા સાથે 2022ની અંદર ગુજરાતને ન્યાય અપાવવા માટે જો કદાચ નરેશભાઈને ઈચ્છા એવી થાય કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ કઈ અને વિચારધારા? ગુજરાતની એ વિચારધારાની એક definition અરે આપો એ મને. તો નરેશભાઈને જ પૂછવું નહીં, પડે. તમારી, કોંગ્રેસની, અમારી કોંગ્રેસની. વિચારધારા, અરે તમારી કઈ વિચારધારા? અમારી ગાંધીવાદી વિચારધારા એટલે છે. શું આમાં એમ અમે વિચારધારા શું આવે? તમે હજી ગાંધીજીને એટલે શું આવે? રાષ્ટ્રપિતા નથી કહી શું શક્યા. આવે? શું તમે આવે? ગોડસેના લોકોને સાથ આપ્યો છે. તમે શું Okay. વિચારધારાની વાત કરો છો? કઈ તમે વિચાર એમને? તમે definition આપી શકશો? વિચારધારા એટલે જો કોરોના કાળમાં 4 લાખની સહાય માંગી એ અમારી વિચારધારા. તમે એક પણ રૂપિયો સનાતની સહાય ના આપી વિચારધારાના કાર્યકરો અને છીએ, અમે સૈનિકો છીએ, એવું નામદાર બોલો. સુપ્રીમ કોર્ટે સનાતની, 50,000 તમારી કોઈ કીધા વિચારધારા ત્યારે નથી. તમે તમારી આપવાની તૈયારી સગવડિયા, બતાવી. મતભેદ ના. લક્ષી, ઈશનજી, તમે જાતિઓમાં વાતને બીજી અને બાજુ લઈ ધર્મોમાં જાઓ. તમે વહેંચતી કઈ તમારી વિચારધારા વિચારધારા. કઈ એની હું વાત કરવા તમારી જે માંગુ છું. વિચારધારા છે ને, તમે ગાંધીનું નામ ના વટાવો તમે. લોકલાડીલા પ્રધાનમંત્રીએ રોડ શો કરી અને ગાંધીને 300 અને કરોડ સરદારને રૂપિયાનો તમે ખર્ચો કોરાને કર્યો. મૂક્યા હતા માત્ર તો મતભેદ તમે માટે. કોરોનાના ખોટી ગાંધી પીડિતોને અટકધારીઓ વળતર કેમ ના કોંગ્રેસનો આપ્યું? કબજો લઈને બેઠા છે, ના, જે વિસર્જનના આરે ઊભી છે. ખોટી વાત તમે- ના કરો. ઠીક છે, તમે મુદ્દા જવાબ પર દો. મારી મુદ્દા પર વાતને- રહીએ. મુદ્દા પર જ મારી વાતને વિચારધારાને આપની પૂરી ના વિચારધારા કરવા દીધી. ભલે આપની તમે- વિચારધારાની ના, વાત ના, હોય, પણ- જનતા જાણે છે કે મુકેશભાઈની પાર્ટીની વિચારધારા કીધું. કદાચ કિશનસિંહને હા. આપ જવાબ નહીં આપો તો વાંધો નથી. કિશનસિંહને પણ તેનો વાંધો નહીં આવે. મારે જયેશભાઈ પાસે મને જવું મારી છે. વાત મૂકવા આવ દેવામાં સમયની કેમ કમી, ના મૂકવા સમયની કમી. આપની પાસે આવું છું. જયેશભાઈ, જો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા અન્ય નેતાઓ કોંગ્રેસમાં હતા અને તે જીત સુધી નથી લઈ જઈ શકતા, તો જે આખી કોંગ્રેસ નરેશભાઈ ઉપર મતદાર રાખી રહી છે તે કેટલું મહત્વનું થઈ જાય છે કોંગ્રેસ માટે? કોંગ્રેસને અત્યારે એવું છે કે કોંગ્રેસને એક ફેસ જોઈએ છે. કોંગ્રેસ પાસે એક એવો ફેસ જોઈએ છે કે જે સમાજમાં સર્વસ્વીકૃત હોય. એટલે નરેશભાઈમાં કોંગ્રેસ પોતાનો એક ફેસ શોધી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ પાસે જે જૂના એસ્ટાબ્લિશ્ડ સ્થાપિત હિત ધરાવતા જે નેતાઓ છે ને, એ નેતાઓ પર હવે ગુજરાતની પ્રજાને ભરોસો નથી. ગુજરાતની પ્રજાને તો એવું જ છે કે કોંગ્રેસના જે સ્થાપિત હિત ધરાવતી જે નેતાગીરી છે, જે નેતૃત્વ છે, જે ટોચના જે 10, 15, 20 જણા જે છે, એ નેતાઓ હવે કઈ કોંગ્રેસને આગળ લાવી શકે એમ નથી. એટલે કોંગ્રેસ નરેશભાઈમાં એક ફેસ જોઈ રહી છે. 2017માં 80 સીટો આવી હતી, એ જ નેતાઓ હતા. તમારે જયેશભાઈ ભૂલવું ના જોઈએ. અને અત્યારે અમારા જયરાજસિંહ હોય કે દિનેશ શર્મા હોય, એ લોકોને ભાજપે ખેસ પહેરાયો તો શું એમની પાસે ફેસ નહોતો જે જયરાજસિંહનો ફેસ એમને લઈ જવો પડ્યો? એવી કોઈ વાત ના હોય. જે પાર્ટીની વિચારધારા સાથે કોઈ કાર્યકર જવા માંગતો હોય કે કોઈ આગેવાન જવા માંગતો હોય તો એ સ્વૈચ્છિક જઈ શકે છે. એમાં કોઈ પાર્ટી પાસે ફેસ હો કે ના હો આવી વાત કરવી કે તમને શોભા નથી લાગતું. વધારે કરીને કેમ તમે એને સત્તા સુધી ન લઈ આવી શકો? ગુજરાતમાં હજી પણ ગુજરાતની પ્રજા કે ભારતની પ્રજા જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે જનાદેશ વિરોધ પક્ષનો આપે કે સત્તાનો આપે, એને આપણે શિરોમાન્ય ગણવો એ ભારત દેશના નાગરિક તરીકે આપણી ફરજ છે. એવું કહેવું છે કે લોકો વિશ્વાસ કરે તો કયા ચહેરા ઉપર કરે? કદાચ જયેશભાઈનું એ વાત પર કહેવું છે ને આ મુદ્દા પર ચર્ચા પણ આગળ યથાવત રાખીશું કે જ્યારે નરેશભાઈ પટેલ પર કોઈ પાર્ટી સિલેક્ટ કરે તો કયા મુદ્દા સાથે આવે, કયા વિશ્વાસ સાથે આવે? ચર્ચા યથાવત રાખીશું. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. આપનું સ્વાગત છે. નરેશભાઈ પટેલને દરેક પાર્ટી પોતાની તરફ લેવાનો પ્રયાસ કરી રહી છે. જે તો જયેશભાઈ પણ કીધું કે એક મહત્વનું પાસું નરેશભાઈ હોઈ શકે, પરંતુ શું તમામ લોકો તેમની સાથે જોડાશે તે પણ એક સવાલ છે. કિશનસિંહ પણ તે મુદ્દાને લઈને પ્રતિક્રિયા આપવા જઈ રહ્યા છે. કિશનસિંહ, સિદ્ધાર્થ, હંમેશા આજે એક પ્રોગ્રામ ન્યૂઝ 18 તમારી નેશનલ ચેનલ પર ચાલ્યો, જેમાં દેશના એક અગ્રણી હીરો કહેવાય ને, અભિનેતા તો ના કહેવાય પણ હીરોએ આજે પશ્ચાતાપ નામનું આપણે સરસ ટાઇટલ આપ્યું છે. પશ્ચાતાપ જે વ્યક્ત કર્યો, જે તે સમયે એને કીધું આ દેશ સલામત નથી, એમના પત્નીનું માનવું હતું અને ટર્કીના રાષ્ટ્રપતિ સાથે જેને ફોટા પડાવતા હતા, એ વ્યક્તિ આજે પશ્ચાતાપ વ્યક્ત કરી રહી છે. જે એડવર્ડ વાપસી ગેંગ હતી એ પણ આજે પશ્ચાતાપ વ્યક્ત કરી રહી છે. પશ્ચાતાપનો સમય ના આવે. વાત, વિચાર, વય અને વિચારધારામાં વયોવૃદ્ધ થયેલી કોંગ્રેસ ક્યાંય પણ આ દેશનું ભલું નહીં કરી શકે જ્યાં સુધી યુવાનોના હાથમાં નવા વિચારો, તો પછી આપ કરી દેશે ભલું? વાતના હાથમાં નહીં. આમ આદમી એ તો એક્ટિવિસ્ટ પાર્ટી છે. તો ખાલી ભાજપ જ ભલું કરી શકશે. પથરો નાખવો છે અને ભાગી જવું છે. વાત વહેતી કરવી છે,
તથ્યો તર્ક વિહીન રાકેશભાઈ. તથ્યો મૂકવા છે અને ભાગી જવું છે. એટલે પથરા નાખવા આવ્યા છો તેવું કહી રહ્યા છે કિશનસિંહ. રાકેશભાઈ, એ લોકો તર્કસંગત વાત કરે, મુદ્દાઓની ચર્ચા કરે, ભાજપ અનુભવની શું ભલું ચર્ચા કરે. કરી શકે ને એની વાત મારે કરવી છે તમને સિદ્ધાર્થભાઈ, હા. કે તમે ચહેરાની હમણાં ભાઈ વાત કરતા હતા, એમની હા. પાસે ચહેરો, હા, લોકલાડીલા પ્રધાનમંત્રી શું ચહેરો નથી? તો યુપીમાં યોગીજી, મોદીજી, અમિતજી દરેક નેતા હોવા છતાંય 60 બેઠકો ઘટી, હવે વધી એ નથી, ચહેરો તમે- વધતી નથી. તમારી તમે જો સચિન તેંડુલકરની વાત વિકાસની કરો છો, યાત્રા તમારો હોય out થાય. છે, કેમ કે તો ના, એમનો ના, batting જ અરે નથી કરી. નરેન્દ્રભાઈનો face હોય. નરેન્દ્રભાઈના એક તમે- માત્ર દર્શનથી તમે કેવી તમારા વાત- સુપડા સાફ થઈ લો, જાય છે. દર્શન, પણ તો નરેન્દ્રભાઈના યુપીમાં કેમ માત્ર 60 સીટો એક ઘટી યાર? કેમ વાત statementથી કરો છો? તમે લોકો એટલે નાસીપાસ થઈ જાઓ ભાજપનો છો. રાષ્ટ્ર વિપક્ષનું લેવલે નામો નિશાન રહેતું ડાઉનફોલ નથી. તો છે જ. બુલડોઝર હું કહું છું ફરી વળે છે. કોંગ્રેસનો પરાજય એટલે થયો છે. તમે સાથે માનસિક- સાથે તમે ભાજપનો માનસિક ભયના ડાઉનફોલ જે ઉતાર છે હેઠળ છો એને બી અને તમારે માનસિક સ્વીકારવો ભયને જોઈએ. તમે પ્રજા ઉપર થોપી રહ્યા ના છો. ના 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 એવી કોઈ વાત મુકેશભાઈ, નથી. ચહેરાની વાતથી આપ સમજ નથી. કોઈ કોંગ્રેસનો ચહેરો કોણ? ચલો, કોઈ તમને આઈને પૂછશે તો તમે શું જવાબ આપશો? અને એકલો ચહેરો કોંગ્રેસ નહીં, સિદ્ધાર્થભાઈ, ના, ના, ના. વિશ્વસનીય ચહેરો ના, ના, જોઈએ. ના, ના, ચહેરા તો બહુ બધા હોઈ હવે શકે. વિશ્વસનીયમાં તો વિશ્વસનીય ચહેરો હવે છે, વિશ્વસનીયમાં હું એમ કહું કે સર્વશ્રેષ્ઠ કિશનસિંહ ચહેરો. વિશ્વસનીય નથી એટલે સાચું માની લો. નરેન્દ્રભાઈ હું સર્વશ્રેષ્ઠ એવું માનું ચહેરો, છું. ભારતનો નહીં વિશ્વનો અરે સર્વશ્રેષ્ઠ કાલે ચહેરો ધારો છે. કે મુકેશભાઈ. નરેન્દ્રભાઈ એમ કે મારે રાજીનામું આપવું તો શું ભાજપ નથી? નહીં મુકેશભાઈ, એમ નહીં, એવી વાત નહીં. અમારે કોંગ્રેસની અંદર ભરોસો એકે- છે તમારા કોઈ એકે નેતા પર? એક કાર્યકર્તા રાકેશભાઈ, ચહેરો વાત છે. ભરોસાની પણ છે. અમારી પાર્ટીમાં એકે એક કાર્યકર્તા એ કોંગ્રેસનો ને પ્રજાનો સેવા માટેનો ચહેરો છે. આવું મારું સ્પષ્ટ કેવું જે છે. ડિપોઝિટ એમાં નથી કોઈ- બચાવી શકતા. ના 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 એવી વાત ઠીક છે. એ તો છેલ્લી 30 સેકન્ડ છે મારી કેટલીય પાસે. પાર્ટીઓની ડિપોઝિટ થઈ છે. રાકેશભાઈ, એવી આપની કોઈ વાત પૂરી કરશો. નથી. 30 સેકન્ડ છે મારી પાસે. રાકેશભાઈ, બિલકુલ, મારે ખાલી એટલું 5 મહાનુભાવોના મારે નામ લેવા છે. એક છે ભારતીય સનાતન પરંપરાના આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજ. હા. બીજા વ્યાકરણના 2 પ્રકાંડ પંડિતો છે, નામ સાંભળજો ખાલી, મહર્ષિ પાણીની અને મહર્ષિ કલ્હણ. અને આપણા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, સુભાષ બાબુ અને ખુદીરામ બોઝ. છ આ થયા. તમામ મહાત્માઓની ધરતી છે કેરળ, કાશ્મીર અને પશ્ચિમ બંગાળ. આ ત્રણેયની ધરતીને ઉત્તર રાકેશભાઈ, પ્રદેશના તમે ભાજપના જ સનાતનીઓના નામ મુખ્યમંત્રીએ લીધા, આનંદ ભારતથી થયો. અલગ ગણેલા છે. આનંદ થયો. આના ઉપર જવાબ આપો. શું કહેવા માંગો છો? આના ઉપર જવાબ આપો ખાલી. રાકેશભાઈ, આનંદ થયો. કલ્હણની ધરતીને, શંકરાચાર્યની મારી પાસે ધરતીને, સમયની કમી છે. રાકેશભાઈ, જયેશભાઈ, છેલ્લી 30 સેકન્ડ આપની જવાબ આપો. પ્રતિક્રિયા. તમારી પાસે શું જવાબ છે? જયેશભાઈ, નરેશભાઈને લઈને જે ચર્ચા ચાલી છે, 30 સેકન્ડ છેલ્લી. નરેશભાઈની ચર્ચામાં મેં એક જ વાત છે કે નરેશભાઈ ઉપર આટલો બધો જે ચર્ચાઓ થઈ રહી છે એનું કારણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક એવો ચહેરો શોધી રહી છે જે પ્રજામાં સર્વસ્વીકૃત હોય અને ચહેરો લઈને પ્રજાની વચ્ચે 2022 ની ચૂંટણીમાં ઉતરી શકાય. આમ આદમી પાર્ટી મહેશભાઈ સવાણીનો એક ચહેરો લઈને આવ્યા હતા. ઈસુદાનભાઈ કે ગોપાલ ઇટાલિયા? મહેશભાઈ સવાણીનો ચહેરો લઈને આવ્યા હતા. હા. મહેશભાઈ સવાણી બહુ દિગ્ગજ સ્વચ્છ સમાજ સેવક છે. એમને છોડી દેવી પાર્ટી, એટલે એમને છેવટે એક ફેસ એવો જોઈએ છે કે જે ફેસ ભાજપના પ્રવક્તા મને કહી શકશે કે 2022માં મુખ્યમંત્રીનો ચહેરો કોણ છે? અમારે તો સામૂહિક નેતૃત્વની પરંપરા છે. હા આજે ના વિનય તો સાહેબ- સામૂહિક નેતૃત્વની પરંપરા તમે જો નથી કહી શકતા ના, આ તો લોકોને તમે તો મુખ્યમંત્રી બીજી પદના પાર્ટીમાં ચહેરાઓ કેવી જાહેર રીતે કરવાની અપેક્ષા? તમારા આદત ચાલુ જાહેર કરે છે. મુખ્યમંત્રી, ચાલુ સરકાર, ભગવત માનને આટલો બધો કર્યા, અરવિંદ વિકાસ કેજરીવાલને કર્યા. અને પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં તમે જો ના કહી શકતા ના, હોય પણ અહીંયા આ ઈસુદાનભાઈ કે ટેબલ ગોપાલ ઉપરથી ઇટાલિયા એમ. કે તમારા મુખ્યમંત્રી મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ? ભૂપેન્દ્રભાઈ ઠીક છે. ફરી હશે જનતા તો નક્કી તમે કરી કેવી રહી વાત છે બીજા કોણ પાસે કોને કરી મત શકો? આપવો, પરંતુ નરેશભાઈ ક્યારે નક્કી કરે છે એના ઉપર સૌની નજર છે, કારણ કે નરેશભાઈને જનતા કહે છે ને તેઓ રાજકારણમાં આવશે, તે વાત પણ કરી છે. આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.